પહોંચી ગયા છીએ ભગુડા સરસ મજાનું શણગારવાનું છે અને અહીંયા હાથ પગ ધોઈ લેવીને શ્રીફળ વધારી લેવી. હાલો તો તારે શ્રીફળ વધારી લેવી. સરસ મજાનું શણગારેલું છે. જો આવી છે મારા નવલોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો તમને શું લાગ્યું અત્યારે આપણે ક્યાં નીકળ્યા છીએ એમ? આપણે અત્યારે છે ને 29માં પાટોત્સવ ભગુડા છે, તો આપણે અત્યારે ત્યાં જ આવીશું. જે આપણા અશ્વિનભાઈ અત્યારે અને આપણા લખનભાઈ અને રાજભા અને આપણો મિલન. હાલો તો હવે 29માં પાટોત્સવ છે ભગુડા, તો હાલો ના જ આવીએ અત્યારે. હાલો તો અશ્વિનભાઈ ભાગ્યું ને હવે ડાય હાલો, એટલે રસ્તામાંથી ને વ્લોગ શરૂ કર્યું કેમ કે બહુ લાંબો થવાનો છે ના જઈને તે. હાલો તો જ આવી. એટલે આપણે છે ને ભગુડાના પાટીએ આવી ગયા છીએ અને અહીંયા દર્શન કરી લેવી. અને અહીંથી તે છે ને મંગલમાનું અહીંથી તે જવાનું હોય અંદર પાટોત્સવ અત્યારે શરૂ જ છે. હાલો તો અત્યારે દર્શન કરી લેવી માના. હાલો તો અત્યારે દર્શન કરી લેવી. બધા દર્શન કરી લ્યો. આવી રીતના સરસ મજાનું શણગારેલું છે. એટલે આપણે અત્યારે નીકળી ગયા છીએ. આપણે જો અત્યારે અંદર જવા આવી છે. બોરડાથી અંદર જવાનું હોય ને, બોરડાથી આગળથી જવાનું હોય. અમે જો 4P લાઈટ તો થતી છે એ તમને દેખાય છે. હાલો તો અત્યારે જાવી. અત્યારે જો મિલન ને રાજભાઈ આમાં છે ગાડીમાં અને હું અશ્વિનભાઈ ને આપણે અત્યારે જાવી લખનભાઈ. હાલો તો હવે ડાયરેક્ટ આપણે તમે પાટોત્સવમાં જ મળવી. ડાયરેક્ટ ફૂલ જામે એવો પાટોત્સવ છે. ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ ભગુડા સરસ મજાનું શણગારવાનું છે અને અહીંયા હાથ પગ ધોઈ લેવીને શ્રીફળ વધારી લેવી. હાલો તો તારે શ્રીફળ વધારી લેવી. સરસ મજાનું શણગારેલું છે. જો આમાં કેવું સરસ મજાનું શણગારેલું છે ને આવી રીતના સરસ મજાનું ડેકોરેશન છે. અને જો અંદર આપણે જાવી છીએ તારે દર્શન કરે તમને ખૂબ મજા આવશે. હાલો તો અંદર જાવી. જો કેવું સરસ મજાનું ડેકોરેશન કરેલું છે. જો જોઈ લો એમ પણ અશ્વિનભાઈ ડેકોરેશન કેવું જબરું ને હે એમાં કાંઈ થોડું બતાવી જો. હાલો તો દર્શન કરી લઈએ. અંદર વિડીયો નહીં ઉતારવાની તો આપણે જઈએ અંદર દર્શન કરવી છે. હાલો તો જો આવી રીતના સરસ મજાનું દર્શન તો કરી લીધા ને હવે થોડોક ફોટોશૂટ કરી લેવી કેમ કે ભગોડા આવીને ફોટોશૂટ ન કરીએ એવું કાંઈ બને જ નહીં. હવે તો ફોટા પાડી લઈએ આપણે બે ત્રણ. મિલનભાઈ છે અશ્વિનભાઈનો પાડી લેવી. હાલો ફોટો ત્યારે ફોટોશૂટ કરી લઈએ. અત્યારે આપણે જવી છે ડાયરાની જમાવટ બોલાવેલી છે. હવે તો ડાયરો સંભળાય છે ને કેવી મોજ પડે છે આપણે જોયું. હાલો તો ડાયરામાં મળવી અને ડાયરો શરૂ થઈ ગયો છે. હાલો તો અત્યારે જવી માથે ડુંગરો ઉપર ચડશો ને બેસવું ફૂલ મોજ કરો ને જો અત્યારે ડાયરો વાગે છે. હાલો તો મિલનભાઈ ભાગવીને હવે ડાયરામાં. હાલો આપણે નીકળી ગયા છે અને હવે આપણે જવી છે ડાયરામાં. અહીંથી તે ડાયરો ડાયરેક્ટ શરૂ થાય છે. હવે અંદર જાવી ડાયરામાં. ડાયરો તો આમ સીધો છે. જો આ એ ડાયરો છે અને આપણે સામે જવાનું છે સીધો. હાલો તો હવે જાવી આપણે અંદર જાવીને કેવો માહોલ છે ને ગરદી તો ફૂલ છે. ગરદી કેમ છે રાજબા? ફૂલ છે ને જો તો કરી આમાં. અને વાયથી ક્યાંક સંગારેલું આવું લાગે છે. ડાયરો તો કેન્સલ થવાનો હતો પછી ને મોગલમાંની તૈયાર હોય એટલે પૂરું હોય. ડાયરો થાય ને થાય જ છે. હાલો તો જો આવી રીતના પબ્લિક છે. અડધું કામ બાકી હતું કેમ કે છે ને વીમા રેખું હતું. હાલો ગાડી શરૂ થઈ ગયો. હવે તમને દેખાડ્યું. હાલો ડાયરો આપણે અત્યારે છે ને એમ આ કાંઈ જોવાની મતમાં જ આવતા આપણે છે ને અત્યારે માથે જ આવી છે. આમ માથે જ આવી જો. હાલો તો અત્યારે જાવી માથે આપણે નાસ્તો વાસ્તો કરવા જાવી. આપણને ખબર નથી આ ગમે ના જાય આપણે એને જવું પડે છે હાલવા. ખબર નથી આવે. અત્યારે આપણે મકાઈ ખાવા ઉભા રહ્યા છીએ છે ને ડાયરાની મોજ મકાઈ ખાઈને તે મળે. હાલો તો અત્યારે મકાઈ ખાઈ લેવી. રાજભાને
મેડિકલ કેમ્પ થતો હોય દર મહિને આ વિસ્તારમાં, એકમાત્ર મેડિકલ કેમ્પ દર મહિનાની 19 તારીખે થાય છે. એ જયરાજભાઈની સેવાને પણ એક વખત જોરદાર તાળીઓના ગણગણાટ. સચિનભાઈ જાઉં છું જાઉં છું ને હાલો તો હાલો હાલો ડુંગરા ઉપર બધાની મોબાઈલ ફ્લેશ લાઈટ ચાલુ.
છો એ મહત્વનું નથી, કેવી વ્યક્તિઓ બેઠા છો એ મહત્વ. તમારું બાપુજી કોણ, આપણા માવતર કોણ, આપણી કુળદેવી કોણ, આપણો ઈષ્ટદેવ કોણ, અરે આપણો દેશ કોણ, આપણું રાષ્ટ્ર કયું છે, આખું વિશ્વ જેનું ગૌરવ લઈ શકે ભારતના સંતાન છે. ક્યારેય નથી બોલ્યો, પહેલી વાર આ રીતે બોલું. શું કામ? આ બધાને છૂટી આપી દીધી, કોઈને પાસ નથી માંગ્યો, અને આ છૂટી જ હેરાન કરે. સમજાય? એક આપણને બેસવા મળી જાય માના આનંદમાં. દોસ્ત ક્યારેક ક્યારેક એવો ભાવ ગવાતો હોય ને, આંખ બંધ કરી માને આંતરમ ઉતારીને આંખમાં આંગળું લાવી નાખજો, તમારું કલ્યાણ થઈ જાય. તમારા ભક્તિના પરસેવે નાઈ જાઓ ને તો તમારા ભવે ભવના પાપ ધોવાઈ જાય. આ કોની સામે એન્ટ્રી પાડવી ભાઈ? આ ભાવથી ગાય છે. આ બધાને મા ઉપર ભાવ છે. જિગ્નેશભાઈ વાતમાં 3 વાર 4 વાર બોલી ગયા, ભાઈ પ્રોગ્રામ હોય કે ન હોય, અમે 100% આવશું. તો જે આ અવસર મળી જાય, સમય મળી જાય, એનો સદુપયોગ કરો. આ દેશ સનાતન દેશ છે, શક્તિનો દેશ છે, શિવનો દેશ છે. અને આમ જો અમે ડુંગર ઉપર માં ખોડિયાર ને માં મોગલ બે આંખી દેખાય સીધા. માં અહીંયા ફળા રૂપે બિરાજે છે, અને સ્ટેજ ઉપર એવી એવી વ્યક્તિઓ હમણાં રૂપલા એમ બધા ગયા, એનું ખાસ અદબ રાખતા શીખો. તમારી અદબ એ તમારો પરિચય છે. તમે હાલ્યા જતા હો ને તો તમારી અદબ કહી દે, વાહ વાહ, હશે કોઈ ખાનદાન બાપનો દીકરો, શું એની અદબ છે, શું એની શિસ્ત છે. બાકી તો મોઢા લઈને જાવ તો કાવા મારતા છે, કાવા જ મારવાના. એટલે બરાબર છે ને ભાઈ? આ મેં કીધું એ સાચું છે? શાબાશ મારો. કરો જીગાભાઈ સાહેબ. સોશિયલ મીડિયા ખોલો એટલે જયરાજ વાઇફ દેખાય, એટલે ત્યાં તો 2 મહિના 3 મહિના કમર પરિવારમાં હતો. એનું દેખાય પરસંગ ડૂબળો ને ઉડે કાળા કાગડા. આપણે અત્યારે ડાયરામાંથી વહી જઈએ છીએ ને જો અત્યારે સોડા લઈ લીધી છે અશ્વિનભાઈને. હવે કેટલા વાગ્યા અશ્વિનભાઈ? અત્યારે 4 વાગ્યા છે. 4 વાગ્યા લગી ડાયરો છે, અને જ્યાં લગી જિગ્નેશ કવિરાજ હતા ત્યાં લગી સાંભળ્યું કા એની પછી નો મોજ આવે. મજા જ આવે. આપણે અત્યારે બધું પૂરું થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું છે, અને ડાયરો બાયરો પૂરો અત્યારે કરી નાખ્યો છે. અને જો આ વિડીયો આયોજન કર્યું છે, આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવવાનો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને દરરોજ માહિતી મળતી રહે. હાલો તો હવે ડાયરેક્ટ ભાવનગર જાવી. અત્યારે ઊંઘ બહુ આવે છે. કે ઊંઘ આવે કે નથી આવતી? મને તો ઊંઘ નથી આવતી, કેમ કે છે ને આપણે અત્યારે ડાયરો સાંભળીને ઉજાગરા હોય ને, આ કોકને આરો બાજે એવું થાય. ના 4:30 થઈ ગયા, હવે તો શું પડે. તમે લખનભાઈ શું કહેવું? કાંઈ એવું કાંઈ નહીં. હવે બ્લોગ અહીંયા નેટ કરીશું. બાય બાય.